અને હવે સમાચારોમાં વાત અમદાવાદની કરી। અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યા કરાઈ છે। પોલીસે હત્યા કેસમાં 5 લોકોની અટકાયત કરી છે। 19 વર્ષના યુવકની છરી મારી હત્યા કરી દેવામાં આવી। ગાળો બોલવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો હતો। 5ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। हेलो भाई साहब तुम्हारी वर्दी क्या है भाई केम वर्दी ना होय सेना माटे ना होय हाँ आमनी वर्दी भी नहीं मर्डर થઈ જાય છે ભાઈ ઊંઘવા માટે આવો છો બધા હા ભાલો વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો, 5 લોકોની અટકાયત। ભાગની વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના બાપુનગર વિસ્તારનો છે કે જ્યાં 19 વર્ષીય યુવકની ગઈકાલે મોડી રાત્રે હત્યા કરવામાં આવી। 5 આરોપીઓ સામાન્ય બોલાચાલી બાદ તેના પર હુમલો કરતા તેનું મૃત્યુ થયું છે। બાપુનગર પોલીસે 5 જે આરોપીઓ હતા તેમની અત્યારે અટકાયત કરી અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ કરી છે। તો બીજી તરફ જે મૃતક છે તે અત્યારે તેનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે અને આ કેસમાં મુખ્ય કારણ શું છે અને આરોપીઓની તેના સાથે એવી તો શું અદાવત હતી જેના કારણે હુમલો થયો તે અંગે પોલીસે 5 જે આરોપીઓ હતા તેમની વધુ પૂછપરછ અને તેમના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી છે તે શરૂ કરી છે। આભાર માહિતી માટે।